કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? સામાજિક વિજ્ઞાન વિષય માટે આજે પદ્ધતિશાસ્ત્ર માટે તમારા માટે જોરદાર શોર્ટ ટ્રીક જોઈ લો ફટાફટ. જો પહેલી તમારા માટે સ્વાધ્યાય પદ્ધતિ એનું બાળકને પોતાની ગતિએ જાતે શીખવું, બાળક જાતે સ્વાધ્યાય કરે, બરાબર. સંશોધન વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આમાં સમસ્યા ઉકેલ, અને ખાસ યાદ રાખજો સમસ્યા ઉકેલ એ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે. બાળક કુદરતી અને કૃત્રિમ રીતે જાતે સમસ્યા ઉકેલ કરે છે. સંશોધન શું છે? જેને હ્યુરિસ્ટિક પદ્ધતિ, અન્વેષણ પદ્ધતિ પણ કહેવાય છે. માહિતીનું પૃથ્થકરણ અને ઉકેલ, બાળકને માહિતીનું પૃથ્થકરણ અને ઉકેલ કરવામાં શીખવાની એક સિદ્ધાંત છે, બરાબર. અવલોકનાત્મક કુદરતી વર્તન, બરાબર. ઝીણવટપૂર્વક અને નિરીક્ષણને નોંધ કરે શીખવાનો સિદ્ધાંત છે, બરાબર. સંવાદ એટલે એકબીજા સાથે વાતચીત, કોમ્યુનિકેશન, બરાબર. વિચારોની આપલે કરે છે વિદ્યાર્થી, શીખવાનો સિદ્ધાંત મૌખિક અભિવ્યક્તિ અને ચર્ચા સાથે વિદ્યાર્થી શીખે છે. બધી સામાજિક વિજ્ઞાનની શ્રેષ્ઠ પદ્ધતિઓ છે. તુલના કરે છે. તુલનામાં ચોક્કસ થી અચોક્કસ તરફ માહિતી, આ તમારે ખાસ યાદ રાખવાનું. સામ્યતા અને ભેદ, બે વસ્તુની જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ, તુલના કરીએ છીએ, એના આધારે શું છે, કોઈ એક ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાય છે. વિદ્યાર્થી, આ પદ્ધતિ તમારા માટે બહુ જ મહત્વની છે, જે પૂછાય છે પરીક્ષામાં. શીખવાનો સિદ્ધાંત, બે પાસાઓનું તટસ્થ મૂલ્યાંકન, જીવન વૃત્તાંત. સાહેબ, હવે આપણે સરદાર પટેલ વિશે સમજવું હોય કે કોઈ પણ ઐતિહાસિક પાત્ર વિશે સમજવું હોય તો જીવન વૃત્તાંત પદ્ધતિનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે કરવો પડે છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે. આધાર પદ્ધતિ, હવે આધાર પદ્ધતિ શું છે સાહેબ, કે કોઈ પણ ઐતિહાસિક પુરાવા તમારે જોઈતા હોય, જેમ કે ચીની યાત્રી હ્યુએન સાંગ આયા, ઇત્સિંગ આયા, આ બધા જે આયા, અથવા અશોકનો શિલાલેખ છે, એને આધારે જે પ્રમાણભૂત સ્ત્રોત મળી રહે છે એ આધાર પદ્ધતિમાં કામ લાગે છે. પુરાવાના દસ્તાવેજોની ચકાસણી માટે આધાર પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. પ્રદર્શન એટલે સમજવાનું. શિક્ષક કોઈ પણ વસ્તુનું પ્રદર્શન ગોઠવે, આ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ, બરાબર. પરંતુ નિદર્શન પણ છે, યાદ રાખજો હર્બર્ટ સ્પેન્સરની, જેમાં ખાલી એક વસ્તુ છે યુ આકારે. આની અંદર યુ આકારે વિદ્યાર્થીઓને બેસાડી કોઈ વસ્તુ, આ બંનેમાં કન્ફ્યુઝન પોઈન્ટ હોય તો દૂર થઈ જાય. પ્રદર્શન એટલે વિદ્યાર્થી દરેક વસ્તુ પ્રત્યક્ષ પ્રયોગ અને જોઈને અને સમજીને શીખે છે. અને પ્રોજેક્ટ પદ્ધતિ એટલે ક્રિયા દ્વારા શીખવું. અને આને ખાસ યાદ રાખવું કે બાળક કુદરતી વાતાવરણમાં શીખે છે. તમે જોઈ લો, બધી જ પદ્ધતિને સરસ રીતે એક્સપ્લેન કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી પદ્ધતિને સમજવા માટે તમે અને આવા સરસ મજાના વિડીયો જોવા માટે આજે તમે જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.